જોઈ છો જે કે ગુજરાતી વાત કરતો સાવરકુંડલાના નદી કાંઠા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા ત્રણ વખત રોડ પર બ્લોક નાખવા છતાં હાલત કફોડી છે। લુહાર જ્ઞાતિ તેમજ લોહાણા સમાજની વાડીથી આઝાદ ચોક તરફ જતા રસ્તાનું કામ ફરી શરૂ કરવામાં આવ્યું છે। 1 વર્ષ પહેલા રિપેરિંગ કરી 3 ઇંચ ઉપર બ્લોક લેવામાં આવ્યા હતા, પરંતુ એન્જિનિયરની અણઆવડતના કારણે પરિસ્થિતિ જેમની તેમ જ છે। એજન્સીઓ અને તંત્રના પાપે રસ્તા પર વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી વ્યાપારીઓ પણ પરેશાન છે। ફરી સીસી રોડ બનાવવાની કામગીરી શરૂ, અવારનવાર એકનો એક રસ્તો બનતા લોકોના નાણાંનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે। સારા બ્લોક હોવા છતાં કેમ ફરી રોડ બનાવવામાં આવ્યો છે? કેમ લોકોના પૈસાનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે? શું નેતાઓ અને અધિકારીઓને પૈસા કમાવામાં રસ છે? પહેલાની એજન્સીઓ ઉપર કોઈ નક્કર પગલાં કેમ લેવાયા નથી? તેવા સવાલો પણ લોકોના થઈ રહ્યા છે। જો આરસીસી થશે તો લોકોના પ્રશ્નનો હાલ આવશે કે તેની તે સ્થિતિ રહેશે તે જોવાનું રહ્યું। નગરપાલિકાના સત્તાધીશોએ જણાવ્યું છે કે આગળના હોદ્દેદારોએ શું કર્યું છે એની ખબર નથી, એટલે હોદ્દેદારો બદલ્યા કરે છે અને રૂપિયાનો બેફામ વેડફાટ કર્યા કરે છે। જે કેસની ગુજરાતી સાથે યોગેશ સોનરકટ, સાવરકુંડલા, મયુર રાઠોડ। આ વિસ્તાર આમ તો સાવરકુંડલાનો નદી કાંઠાનો વિસ્તાર છે। સાવરકુંડલાનો નદી કાંઠાનો વિસ્તાર છે। મુખ્ય લુહાર જ્ઞાતિ સમાજની વાડી ને બાજુમાં શ્રી લુહાણા જ્ઞાતિ સમાજવાડી છે। આ બંને વાડી છે। અવારનવાર અહીંયા પ્રસંગો પણ થતા હોય, પણ ખાસ ચોમાસામાં અહીંયા બહુ મુશ્કેલી પડતી। જે તે સમયે બ્લોક રોડ બન્યો હતો ત્યારે આ રોડ ઉપર ખાડો રહી ગયેલો। જે તે સમયના જે કોઈ એન્જિનિયર હતા, કદાચ હું તો 8 ચોપડી ભણેલો છું, પણ એ કદાચ કેટલું ભણાય છે ખબર ન પડી, એટલે ખાડો રહી ગયો હતો એન્જિનિયરથી। ત્યાર પછી ગયા વર્ષે સાવરકુંડલાના લાડીલા ધારાસભ્ય મહેશભાઈ કસવાળાને રજૂઆત મેં કરેલી લેખિતમાં, એટલે તુરંત જ 10 દિવસની અંદર એક્શન લેવાનું અને આ રોડના બ્લોક બધા છે એ ઉપાડી અને પાણી ભરાય ઓછું ભરાય એવો પ્રશ્ન થઈ ગયો હતો। અને ત્યાર પછી પણ એ એન્જિનિયરે પણ થોડીક ભૂલ કરી હતી, એટલે વિસ્તારની અંદર પાણી થોડાક અંતરમાં ભરાતું હતું, એટલે ફરી પાછી રજૂઆતો કરવાથી ફરી હવે આ સીસી રોડ મંજૂર થયો છે। અને માંગણી અમારી એટલી જ છે કે હવે આ રોડ ઉપર પાણી ન ભરાય એ રીતે કામ થાય। સાવરકુંડલા નગરપાલિકાના તમામ સત્તાધીશો અને એન્જિનિયર પૂરી દેખરેખ રાખે એવી અમારી માંગણી છે। મયુર રાઠોડ, સાવરકુંડલા। બ્લોક જે નાખવામાં આવ્યા હતા એને કેટલો ટાઈમ થયો? બ્લોક તો બહુ ઝાઝા સમય પહેલાં નાખવામાં આવ્યા હતા, પણ ગયા વર્ષે 3 ઇંચ અધર લેવામાં આવ્યા હતા કે ભાઈ રોડ રિનોવેશન કર્યો હતો, કે ભાઈ જે ખાડો રહી ગયો હતો તો પાણી ન ભરાય એ માટે ગયા વર્ષે જ તે કર્યા હતા। એને 1 વર્ષના આજે 2 મહિના થયા છે, એટલે